मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત શહેરમાં હની ટ્રેપના ચોંકાવનારા કેસમાં વરાછા પોલીસે બે દંપતીની ટોળકીનો પર્દાફાશ કર્યો છે. તેમની ધરપકડ કરવામાં આવી છે. મિની બજારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં કામ કરતી મહિલાએ પોતાના પતિ, જેઠ અને જેઠાણી સાથે મળીને રેસ્ટોરન્ટના માલિકને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. બાદમાં બ્લેકમેલ કરીને તેની પાસેથી પૈસા પડાવ્યા અને વધુ રૂપિયા 5 લાખ ન આપો તો જાનથી મારી નાખીશ કે દુકાન તોડફોડ કરીશ તેવી ધમકી આપી હતી. સતત હેરાનગતિથી કંટાળીને રેસ્ટોરન્ટના માલિકે કામરેજના તાપી નદી પુલ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ મામલે વરાછા પોલીસે તપાસ હાથ ધરીને દેરાણી, જેઠાણી અને તેમના પતિઓ સામે ગુનો નોંધ્યો હતો. શોધખોળ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે આખરે તારાપુર ચોકડી પાસે ગંગોત્રી હોટેલમાંથી ચારેય આરોપીઓને કોર્ડન કરીને પકડી પાડ્યા હતા. આરોપી ભરત ઉર્ફ ભોડી કાનજી ઝાલા, નૈના ભરત ઝાલા, હનુ કાનજી ઝાલા, નૈના હનુ ઝાલાની ધરપકડ કરાઈ છે. આ બધા મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નિવાસી છે અને સુરતના વરાછા વિસ્તારમાં રહેતા હતા. પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ કેશવભાઈ જાવિયા નામના વ્યક્તિએ પોતે વરાછા મિની બજારમાં ભાતની વાડીમાં પોતાનું રેસ્ટોરન્ટ ચલાવતા હોય તેના રેસ્ટોરન્ટમાં કામ કરતા એક લેડી અને એના પતિ, તેઓએ આ યુવતીએ મરણ જનારને પોતાના પ્રેમમાં ફસાવી અને ભગાડી લઈ જઈ અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવી અને 5 લાખ રૂપિયાની માગણી કરી અને એક્સટોર્શન કરવા અંગેની તેમજ આ એક્સટોર્શનની માગણી અનુસંધાને મરણ જનારે પોતે તાપી નદીમાં ઝંપલાવી અને આપઘાત કરેલો, જે બાબતે મરણ જનારના પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી. વરાછા પોલીસે એક્સટોર્શનના કારણે આપઘાત કરવા મજબૂર કરવા અંગે તેમજ કોમન ઇન્ટેન્શન બાબતે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરેલી. માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓ ગુનો કરી અને નાસી જતા વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ચારેય આરોપીઓની સૌરાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે. સાહેબ, આ આરોપીઓ છે કોણ છે, કઈ રીતના પરિચયમાં આવ્યા હતા આ લોકોના? આરોપીઓ પૈકી 2 આરોપી મરણ જનારના રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હતા અને છેલ્લા 1 વર્ષથી નોકરી કરતા હતા. એ દરમિયાન પરિચયમાં આવેલા. એમાં મહિલા પણ તેમાં નોકરી કરતી હતી અને એ રીતે પરિચયમાં આવી અને મરણ જનારને 5 દિવસ જેટલું અગાઉ ભગાડી ગયેલી અને ત્યારબાદ પોતે હની ટ્રેપમાં ફસાવી અને પૈસાની માગણી કરતી હતી. સાહેબ, આ મરણ જનારે મરતા પહેલા કોઈ વિડીયો બી બનાવ્યો હતો, એમાં શું હતું હકીકતમાં? ફરિયાદીશ્રીએ અમારી પોલીસ સ્ટેશનમાં 2 મિનિટ અને 32 સેકન્ડનો મરણ જનાર યોગેશે પોતે મરતા પહેલાં આખી એની આપવીતી વિડીયોમાં રજૂ કરેલી અને જેમાં ફરિયાદની જે હકીકત છે એ મુજબ આરોપીઓએ પોતાને મરવા માટે મજબૂર કરેલો એવી હકીકત જણાવેલી હતી. સાહેબ, આરોપીના શું નામ છે અને અન્ય કોઈને ફસાવ્યા છે કે કોઈ હકીકત બહાર આવી છે? હાલ તપાસ ચાલુ છે. આ 4 આરોપીઓ પૈકી નૈના ભરત ઝાલા, ભરતભાઈ ઝાલા, અનાભાઈ અનુજા ઝાલા અને અન્ય એક મહિલા, એમ 4 આરોપીઓ છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.